કોણ જાણે કેમ આ જયેશભાઈ આજે મોડું કેમ કર્યું હશે. આટલું બધું લેટ ક્યારેય થયું નથી. લાગે છે આજે બાઇક વગર જ ઓફિસે જવું પડશે. હું તો ચાલીને નીકળું. અરે દેવાંગ, હા પ્રદીપભાઈ, તમે કેમ છો? કાંઈ નહીં, આ તો સવારમાં હું નીકળો તો આ બાજુ મેં કીધું તું કંઈ વાટે બેઠો કોઈ નહીં. હા, મારે ઓફિસે જવાનું છે ને તો હું જયેશભાઈની સાથે જ જઉં છું. અચ્છા, પણ કોણ જાણે કેમ આજે સમય કરતાં વધારે મોડા થઈ ગયા છે અને આવ્યા નથી. જો મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું. હું શું કહું, 5 મિનિટ બેસ ને, તું મળ્યો છો તો એક વાત કરવાની છે તો કરી દઉં હવે. આયરો વાત કરવી છે, બોલો ને, શું વાત કરવી છે? હું શું કહું, તું પેલી ભારતીબાની છોકરી દામિનીને તું પ્રેમ કરે છે ને? હા, પ્રેમ કરતો હતો. એટલે મને કાંઈ સમજાયું નહીં. તમને તો મેં ઘણી વખત સાથે જોયા છે, તું તો એના મળ ત્યારે વખાણ કરતો હતો, તો પછી એની સગાઈ કેમ બીજે થઈ ગઈ? છોડો ને પ્રદીપભાઈ, અમુક વસ્તુ આપણા નસીબમાં નથી હોતી. જે વસ્તુ નસીબમાં ના હોય એને છોડી દેવામાં જ વધારે મજા છે. જો આ બધી વાતોને યાદ કરવાથી કંઈ નહીં મળે. જો મારો ભાઈ, હું તને શું કહું કે જે એ નરેશભાઈનો છોકરો છે એની યાર એની સગાઈ નક્કી થઈ, તો એના છોકરાના તો એકવાર લગ્ન થઈ ગયા હતા, તો આ બીજી વખત લગ્ન કર્યા એટલે દામિનીને એવું તો વળી એમાં શું જોઈ ગઈ? તને આવો સારો છોકરો મૂકીને ત્યાં વહી ગઈ. જો આમાં દામિનીનો કોઈ જ વાંક નથી. વાંક જો કોઈનો હોય ને તો માત્ર ને માત્ર મારો છે. એટલે મને આમાં કંઈ સમજાયું નહીં. તું એમ કે મારો વાંક છે, દામિનીનો કંઈ વાંક નથી. દામિની જ્યાં ગઈ છે ત્યાં એક પત્ની છે તોય ત્યાં લગ્નનું નક્કી કર્યું. આમાં મને કંઈ સમજાય એવી વાત કરને તો ક્યાંક ખબર પડે. મેં જ દામિનીને કહ્યું હતું કે એના લાઈફમાં મારા કરતાં બીજો કોઈ સારો છોકરો મળે તો એ લગ્ન કરી લે. આની પાછળનું કારણ એ હતું કે હરેશભાઈ અને એનો છોકરો એ બંને આવ્યા હતા મારી પાસે. હા, એ શું કામ આવ્યા હતા તારી પાસે? ધમકાવવા, ડરાવવા માટે. કારણ કે એમનો છોકરો આદિત્ય દામિનીને પ્રેમ કરતો હતો. મને પહેલાં તો સરખી રીતે સમજાવ્યો, પણ હું ના માન્યો એટલે એ લોકોએ ધાક ધમકીઓ આપવાની શરૂ કરી દીધી. જોકે મને પણ એમનાથી કોઈ ફરક નહોતો પડતો. પણ જ્યારે એ લોકોએ કહ્યું કે એ લોકો મને નહીં દામિનીને મારી નાખશે, ત્યારે હું હારી ગયો. એટલા માટે મેં આ વાતને સ્વીકારી લીધી કે દામિની સાથે હું લગ્ન કરું કે શું ફરક પડવાનો છે. અને આમ પણ મારા કરતાં તો એ લોકો વધારે પૈસાવાળા છે ને. દામિની મારા કરતાં ત્યાં વધારે સુખી રહે છે. અરે પણ તે દામિનીને કેવી રીતે મનાવી આ વાતમાં? દામિની તો તને બહુ પ્રેમ કરતી હતી, તેને આ સત્ય હકીકત વાત કરી નહીં. ક્યારેય પણ એની સામે આ બાબતે સાચું નહીં બોલી શકું. અને એટલા માટે મારી તો હિંમત પણ નહોતી થતી. એમ છતાંય મેં એને કહ્યું કે મારા બીજી જગ્યાએ ઘણા બધા અફેર છે. હું છોકરીઓની સાથે અલગ રીતના સંબંધ રાખું છું. બસ આ બાબતથી એને પણ મારા ઉપર ગુસ્સો આવ્યો અને રડવા પણ લાગી. એને પણ મન મક્કમ કરીને મને છોડી દીધો. અરે યાર, તો તે બહુ કરી. હવે આનાથી કઈ થોડો સોલ્યુશન આવવાનો છે? આમાં તો શું થયું? ઉલટાનો તું એક તો ગુનેગાર થયો, તું વાકમાં આવ્યો. દામિનીનો પ્રેમ સાચો હતો, તારો પ્રેમ સાચો હતો, તોય દામિનીને તો તારી ઉપર વિશ્વાસ હતો એ તૂટી ગયો ને. અરે આમાં છે ને બીજો રસ્તોય થાય એમ હતો. એ લોકો ધમકી મારવા આવ્યા તો તારે અમને ન કહેવાય? અમે શું કઈ મરી ગયા હતા? અમે તારા મિત્ર નથી? બધી વાત સાચી છે, પણ જ્યારે આવો સમય ચાલતો હોય ને ત્યારે કંઈ જ મગજ નથી ચાલતું, કે કંઈ આઈડિયા પણ નથી આવતો કે શું કરવું અને શું નહીં. બાકી જો આ સમયે મેં વિચાર કરીને પોલીસની મદદ લીધી હોત ને તો પણ કંઈ આનું સોલ્યુશન આવી જાત. હા, તો એ જ વસ્તુ છે. છોડને પ્રદીપ,
હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. જે બાજી મારા હાથમાં જ નથી એ બાજીને લઈને મારે ફરિયાદ કરવાની કે એ બાજીને ગુમાવવાનો અફસોસ પણ ના કરવો જોઈએ. ચાલો પણ મારે લેટ થઈ રહ્યું છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલ તો. મારું પેમેન્ટ આપી દેજે ભાઈ તું, નહીંતર હું બહુ ખરાબ વ્યક્તિ છું હો. છેલ્લી વાર ધમકી મારું છું આ તને. ઓકે. એનઆર જોગાણી તમે જ ને? હા હું પોતે. કેમ? ના, એક વાત હતી કે તમે જે મારો મિત્ર છે દેવાંગ, હા હા આજે જ મળેલો મને. હા હા તો આજે શું તમે- છે એનો? તમે એને ધમકી મારી છે, તમે એની પ્રેમિકાને જબરજસ્તી તમારા ઘરની વહુ બનાવવા માંગો છો, એ વાત મળી છે મને. હું સારો વ્યક્તિ છું ને એટલે ફક્ત ધમકી મારી છે. જો હું મારી અસલી જાત ઉપર આવો ને તો જે ધમકી મારી ને એ ધમકી ન મારું અને ડાયરેક્ટ એ કામ એનું તમામ કરી નાખું. જો હું તમને સાચું કહું ને તો એ મારો મિત્ર છે ને, એ છે ને એને સાચો પ્રેમ કરે છે. હું એમ કહું કે તમે એને જો મૂકી દો ને તો વાત વધુ સારી થાય. કેમ તને તારો મિત્ર વાલો નથી? તને તારો મિત્ર નથી ગમતો? એનો જીવ તને વાલો નથી? અરે મને મારો મિત્ર વાલો છે એટલે જ કહું છું તમને કે એ નહીં રહી શકે દામિની વગર. હું એને ઓળખું છું ને ત્યાં સુધી એ દામિનીને બહુ સારી રીતે પ્રેમ કરે છે એટલે કહું તો છું. મારો દીકરો દામિની વગર નહીં રહી શકે. તો મને મારો દીકરો વાલો હોય કે પછી તારો મિત્ર દેવાંગ વાલો હોય? તમારા દીકરા આદિના લગ્ન થઈ ગયા છે છતાં પણ તમે આ દેવાંગના પ્રેમિકાને એની સાથે પરણાવો છો તો એ થોડું વ્યાજબી લાગે. હું એમ અરે અમે ક્યાં જબરજસ્તી પવણાવીએ છીએ? મારે એની પાસે રૂપિયા લેવાના છે અને એની પોઝિશન નથી રૂપિયા આપીએ કેવી, એટલે અમે દીકરી લેવી છીએ. આ તો એક સોદો છે, બિઝનેસ. આ તો હું સારો કહેવાવ કે એની દીકરીને હું મારા ઘરમાં રાખું અને મારી ઘરની વહુ બનાવું છું અને હું રૂપિયા જાતા કરું છું. આ કોઈ જબરજસ્તી ન કહેવાય, આ તો સારું પગલું કહેવાય. અને આ બધી ચિંતા તો મૂકી દે. કાંઈ વાંધો નહીં. આ તો મને વાત એવી મળી હતી એટલે મેં કીધું તમારી સુધી પહોંચાડું જો કંઈ. અને તારો સાચો મિત્ર હોય ને તો એને સમજાય છે કે દામિનીને ભૂલી જાય. સમજ્યા? ભૂલી જાય. જો એને જીવ વાળો હોય ને તો. નહીંતર હું બહુ ખરાબ વ્યક્તિ છું, એને ગમે ત્યારે ટપકાવી દઉં. નીકળ. આલી મોવાલી મને કેવા આવે? શિખામણ દેવા આવે. આ લગ્ન તો થઈ ગયા છે ને નવી બહુ ઘરમાં આવી ગઈ છે, પણ એને મારા ઈશારે ચલાવવી તો પડશે ને. દામિની બહુ, આહા, બોલો મમ્મી. બોલો નહીં, મેં તમને એટલે બોલાવ્યા છે કે તમે આ ઘરમાં આ ઘરની બધી રીત રિવાજ શીખી લો. અને સાંભળો, તમે આ ઘરના નવા વહુ છો, તમારે કોઈ જ કામકાજ કરવાનું થતું નથી. બધું જ આદિની જૂની ઘરવાળી એટલે કે આ ઘરની નોકરાણી એ બધું કરી લેશે. તમારે ખાલી ઓર્ડર ચલાવવાના, હુકમ ચલાવવાના. આ કરી નાખ, પેલું કરી નાખ, બસ આમ. નોકરાણી તો તમે માનો છો ને, બાકી પૈણીને આવ્યા ને ત્યારે એ પણ આ ઘરના વહુ જ હતા, જેમ હું હતી. અને મને પણ એવું જ લાગી રહ્યું છે, તમે જે હિસાબથી વાત કરો છો ને એ પ્રમાણે તો થોડા સમયમાં હું પણ જૂની થઈ જઈશ, પછી હું પણ નોકરાણી થઈ જઈશ ને મમ્મી. ના ના ના, એ ગામડાની છે, મારા દીકરાને ગમતી નહોતી. તું તો મારા દીકરાની પસંદ છે. અને જો એક વાત કહી દઉં, આ ઘરમાં સાસુ એક જ છે અને એ હું છું. મારા સિવાય બીજા કોઈ સાસુ નથી. એટલે સમજી ગઈ બેટા? જીબડાને છે ને કાબુમાં રાખવાનો. હું કહું ને એટલું જ કરવાનું. તમે કહેશો એટલું જ કરીશ. મારે શું કામ તમારા ઉપર વટ જવું જોઈએ? અને રહી વાત કામ કરવાની, તો કહેવાય છે ને કે દીકરી લગ્ન કરીને જાય ને પછી એક વહુ બની જાય છે, તો વહુની તો ફરજમાં આવે છે ને કે આખા ઘરની જવાબદારી માથે લઈ લે, બધાનું કામ કરે, બધાનું. રાઈટ, તારી વાત એકદમ સાચી. વહુની તો ફરજમાં આવે જ છે કે ઘરનું કામ કરે, પણ ઘરમાં જ્યારે નોકરાણી ઓલરેડી હાજર છે તો વહુરાણી શું કામ કરે? તારે માત્ર મારા દીકરાનું ધ્યાન રાખવાનું, મારો દીકરો કે એટલું જ કરવાનું. બીજી કોઈ પડોજળમાં પડવાનું નહીં, કોઈ પંચાયત નહીં કરવાની. સમજી ગઈ? અને આજે તો બોલી કે આ શું નામ, નોકરાણીનું નામ બોલી ને, મીરા આગળની વહુ હતી, હે આવી ફલાણું ઢીકણું આ તે. આજે બોલી, આજ પછી આ વાત કાઢતી નહીં. હા, શું છે ને કે મને જરાય આ બધું ગમતું નથી અને હું ચલવીશ પણ નહીં. હા મમ્મા,
નહીં તો શું કરશો? જો કદાચ હું તમારા ઉપરવટ ગઈ, તમારી સામે બોલી કે તમને ન ગમતું કર્યું, તો તમે શું કરી શકો? હું શું કરી શકું ને એનો તને અંદાજો નથી. એક કામ કરજે, પેલી નોકરાણીને જ પૂછી લેજે ને કે હું એની સાથે શું કરી શકું છું. એ જ હાલ તારા થશે. એટલે પછી છે ને આ જીબડો જેટલો ચાલે છે ને એ પણ નહીં ચાલે. મમ્મી, માણસ માણસમાં ફરક હોય છે ને. હા, માણસ માણસમાં ફરક હોય છે. એટલે જ કહું છું કે હજી સુધી તારો પાલો બધા સાથે પડ્યો હશે પણ મારી સાથે નહીં પડ્યો ને. હવે તને પણ ખબર પડશે. હું છે ને દિવસમાં તારા બતાવી દઉં. હું કહું એટલું પાણી પીવે ને તો પાણી ગળાની નીચે ઉતરે, જો વધારે પીવે ને તો અપચો પણ કરાવી દઉં. હા, તમારા લોકોનું તો કામ જ એ છે ને કે જેને જરૂરિયાત હોય એને વ્યાજે પૈસા આપવાના, અને જ્યારે પૈસા પાછા ના આપી શકે તો એ લોકોને હેરાન કરવાના, એ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો. અચ્છા, લે, અમે ગરીબની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે તો ગરીબ પણ તો અમારા રૂપિયાનો ફાયદો ઉઠાવે છે ને. જેમ કે તારા બા રૂપિયા ન આપી શક્યા તો દીકરી વેચી દીધી ને. હા, ત્રેવડ નહોતી તો દીકરીને વેચી દીધી ને. એટલે જ્યાં સુધી આપણા નીચે પાણી હોય ને તો બીજાને એમ કહેવા નહીં જવાનું કે તારા પગ કોરા છે કે ભીના. હા, મમ્મી, ખુદગર્જી ને ખુમારી તો એટલી છે ને કે ગમે તે થઈ જાય, આદિ સાથે લગ્ન તો ના જ કરે. પણ કહેવાય છે ને કે માણસની મજબૂરી હોય ને તો એ જ કહું છું, મજબૂરી. હા, 4 અક્ષરનો શબ્દ છે મજબૂરી. હા, સમજ પડી ને. તો ખુદદારી ને ખુમારી ક્યાં ગઈ? વેચીને આ મજબૂરીમાં તારી બાએ તને વેચીને અમારી સાથે 1 મિનિટ 2 મિનિટ રહેવા દે. વેચવી પડીને વાત ત્યાં છે. એટલે ખુદદારી ને ખુમારીને આમ પડીકું વાળી મૂકી દો. જાઓ. મૂકી દઈશ. તમે પણ મારી છેલ્લી વાત સાંભળતા જાઓ. મારા બાએ મને વેચી નથી. હું મારી મનમરજીથી આદિ સાથે લગ્ન કરીને આવી છું. હા, અને એ પણ કોઈ બીજા કારણથી. પૈસા એવી વસ્તુ નથી કે જે જબરદસ્તી મારી પાસે કાંઈ પણ કરાવી શકે. ઓહો, એટલે 18 લાખ રૂપિયામાં તું વેચાઈ જ છે બેટા. આને વેચાવું કહેવાય. શું? વેચાવું. ખુદદારી ને ખુમારી તારી 7 પેઢીમાં કોઈની નહીં હોય.